નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 138 વારનો ખૂબ જ સુંદર બંગલો લઈને આવી ગયો છું. પહેલા તો આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવા નેબરહુડમાં આ બંગલો આવેલો છે. 17x70 નો ફ્રન્ટ રહેવાનો છે અને પાર્કિંગ વાળો જોરદાર બંગલો રહેવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડાયરેક્ટ બિલ્ડરના જ નંબર તમને વિડીયોમાં આપી દઈશ અને લોકેશન પણ જણાવી દઈશ. તો પહેલા તમે જોઈ શકો છો, મેઇન એન્ટ્રી કરશું ને એટલે આગળ સ્ટેરકેસ રહેવાના છે અને અહીંયા એક કોમન વોશરૂમ મળી જશે અને આ રહેવાનું છે તમારું વિશાળ પાર્કિંગ, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. પાર્કિંગ માટે તમને ફૂલ્લી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. 138 વારનો બંગલો છે. તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આખા બંગલાનો તમને હમણાં ટૂર કરાવી દઉં છું. પાર્કિંગ તમે જોઈ શકો છો. અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. પાર્કિંગમાં પહેલા તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમે 3 થી 4 કાર પાર્ક કરી શકો છો અને બાઇક પણ પાર્ક કરી શકો છો. એટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે. એન્ડ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ. એન્ડ તમે જોઈ શકો છો ઉપર પીઓપી વિથ લાઇટ મળી જશે. વેન્ટિલેશન માટે તમને વિન્ડો પણ જોવા મળી જશે. સો આ રહેવાનું છે તમારો અટેચનું વોશરૂમ, સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે. એમાં બી તમને વેન્ટિલેશન માટે નાનકડો ફેન પ્રોવાઈડ થઈ જશે, જે વિન્ડોમાં જ લગાવેલો છે. અને નીચે તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ અને યુનિક એવી ટાઇલ્સ લગાવેલી છે અને લાઇટિંગનું પણ જોરદાર એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આમનું હું તમને બેક સાઈડ બતાવી દઉં છું. બેક સાઈડમાં અહીંયા તમે જે સીડી જોઈ રહ્યા છો ને લોખંડની, એનું ડાયરેક્ટ એક્સેસ તમને કિચનમાં મળવાનું છે. એટલે કોઈ પણ પર્સન કિચનમાં કામ કરવા માટે તમે રાખો તો એ ડાયરેક્ટ અહીંયાથી જ તેમનું કામ પતાવીને નીકળી શકે છે. એન્ડ બિગ વોશ એરિયા પણ મળી જશે. સો આ હતો ફ્રેન્ડ્સ તમારો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. આ આગળનો તમારો મેઇન પોર્ચ રહેવાનો છે. અહીંયા તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એન્ડ આ રહેવાનો છે તમારો જોરદારનો લિવિંગ એરિયા, લિવિંગ રૂમ જે પણ તમે કહો. અને ફૂલ્લી સ્પેસ વાળો લિવિંગ રૂમ રહેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો બિગ વિન્ડો મળી જશે. નીચે તમને સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને આ આખો બંગલો તમને એઝ ઇટ ઇઝ મળી જવાનો છે. તમે જેમ જોશો ને આમનો આમ જ આખો બંગલો તમને મળી જશે. નવું જ કન્સ્ટ્રક્શન છે. સો તમે લિવિંગ રૂમ જોઈ શકો છો. સામે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. અને અહીંયા તમારો રહેવાનો છે સ્ટેરકેસ અને ઉપર જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન તમને બંગલોનું મળવાનું છે. અને અંદરની સાઈડ પણ તમે જોઈ શકો છો. પ્રીમિયમ બંગલો રહેવાનો છે. અહીંયા તમને વોશ બેસિન એરિયા મળી જશે. તેમની બાજુમાં એક બેડરૂમ છે અને અહીંયા કિચન રહેવાનું છે. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. બિગ પ્લેટફોર્મ મળી જશે અને પાછળ તમને વોશ એરિયા પણ જોવા મળી જશે કિચનની અંદર. તો ચલો એ પણ હું તમને બતાવી દઉં છું વિથ પ્લેટફોર્મ. તો તમે જોઈ શકો છો. અને અહીંયા તમને બેક સાઈડમાં જે સ્ટેરકેસ મેં બતાવ્યા હતા પાર્કિંગમાંથી, એમનું એક્સેસ તમને અહીંયા મળશે. સો એ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ આખા બંગલોનું કરેલું જોવા મળશે. અને ડાયરેક્ટ તમે બિલ્ડરનો જ કોન્ટેક્ટ કરી શકશો. નો બ્રોકરેજ ડીલ વાળો બંગલો રહેવાનો છે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. ઉપર પીઓપી કરેલું છે, નીચે ટાઇલ્સ કરેલી છે. અને જોઈ શકો છો અહીંયા તમને અટેચ વોશરૂમ પણ પ્રોવાઈડ થઈ જશે. અને વોશરૂમની અંદર વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી છે, જે જોરદાર લુક આપે છે, જે વિડીયોની અંદર તમે ક્લિયર જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, જે તમે ક્લિયર રીતે વિડીયોની અંદર જોઈ શકો છો. આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો સેકન્ડ ફ્લોર પર બંને સાઈડ બંને બેડરૂમ રહેવાના છે અને તેમની વચમાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, ચલો બંને બેડરૂમની વિઝિટ કરી દઉં. અને અહીંયા પણ તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે. આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં જોઈ શકો છો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ બાલ્કની અને વોશરૂમ બંને તમને જોવા મળી જશે. ઉપર મસ્ત એવું પીઓપી કરેલું છે. આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. એન્ડ આ રહેવાની છે તમારી સ્પેશિયસ બાલ્કની.
તો જોઈ શકો છો અહીંયા તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર આપણો આ બંગલો આવેલો છે. ખરેખર બેસ્ટ નેબરહુડ રહેવાનું છે. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો બેડરૂમની સાઇઝ ચેક કરી શકો છો તમે. પ્રોપર સ્પેસ તમને બેડરૂમની અંદર જોવા મળશે, માસ્ટર સ્પેસ જોવા મળશે. સો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમની સામે તમને ફોર્થ બેડરૂમ પણ જોવા મળી જશે. એમાં હું તમને ચલો વિઝિટ કરાવી દઉં છું. એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આનું અરેન્જમેન્ટ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ જોરદાર એવું અરેન્જમેન્ટ કરેલું છે અને પ્રોપર સ્પેસ જોવા મળશે. અટેચ વોશરૂમ અને બાલ્કની બંને જોવા મળી જશે અને બાલ્કનીમાં તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમે એક નાનકડો એવો ચિલ્ડ્રન્સ રૂમ પણ બનાવી શકો છો, કારણ કે ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અને આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ટોટલ 138 વારનો બંગલો છે. હવે તમે પહેલા તો એકવાર પ્રોપર વ્યૂ આ બેડરૂમનો જોઈ લો, ફોર્થ બેડરૂમનો. આમાં પણ તમને પીઓપી વિથ લાઇટ મળી જશે અને સ્પેસ એકવાર તમે જોઈ શકો છો. ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને બંગલાની બધી જ ડિટેલ આપી દઉં છું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને સીડીમાં જોઈ શકો છો સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રીલિંગ પણ તમે જોઈ શકો છો. ગ્લાસ થીમમાં તમને આખું ગ્રીલિંગ જોવા મળશે. બંને સાઈડ ઓપન ટેરેસ રહેવાનું છે અને વચમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળશે. આ બેક સાઈડનું ટેરેસ છે. તમે ટેરેસ પર પણ જોઈ શકો છો ફૂલ્લી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ આગળનું ટેરેસ રહેવાનું છે. ત્યાં પણ તમને એક વોશ બેસિન જેવું પ્રોવાઈડ થઈ જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આમાં તમને જે વોટર ટેન્ક છે ને એ કોઈ પ્લાસ્ટિકના નહીં, બટ આમાં જ ફિક્સ કરેલા જોવા મળશે, જે એક બેલાથી જ બનાવેલા છે વોટર ટેન્ક. એ તમે રૂબરૂ સાઇટ વિઝિટ કરશો ને તો જ તમને વધારે આઈડિયા આવશે. 138 વારનો બંગલો છે, જેમાં તમને 17x70 ફ્રન્ટ મળવાનો છે. 4 BHK નો બંગલો છે. આમનું એલિવેશન જોઈ શકો છો, જોરદાર એલિવેશન રહેવાનું છે. હવે લોકેશનની વાત કરું ને તો નાના મવા રોડ, ગાંધી કોઓપરેટિવ સોસાયટી, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને આ બંગલા વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે. બિલ્ડરના જ કોન્ટેક્ટ નંબર છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમે એકવાર ખરેખર રૂબરૂ મુલાકાત કરજો, તો જ તમને આ બંગલા વિશે વધુ આઈડિયા આવશે. ખરેખર ખૂબ જ સરસ પ્લાનિંગ સાથેનો બંગલો બનાવેલો છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.